નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, હાલની અંદર ગુજરાતના તાજા સમાચાર વિશે આપણે આજે જાણીશું। શું ગુજરાતની અંદર વરસાદનો એક રાઉન્ડ ફરીથી જોવા મળશે કે નહીં મળે, શું વાવાઝોડાની સ્થિતિ રહેશે, તે બધું જ આ વિડીયોની અંદર જાણીશું। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાની વિનંતી। ચલો આપણે વિડીયો કરીએ શરૂ। તો આપણે આગામી વિડીયોની અંદર પણ જણાવ્યું હતું કે આપણે તારીખ 17-18 અંદર પણ આગાહી હતી અને તારીખ આજે થઈ છે કે હું તમને બતાવી દઉં 22 સપ્ટેમ્બર એટલે કે 22 તારીખની આપણે આજે વાત કરીશું ખાસ કરીને, જેની અંદર 22 થી માંડી અને 25 તારીખ સુધી ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદ આવે કે નહીં આવે, ચલો બધું જ જાણીએ વિડીયોની અંદર। તો અહીંયાથી આપણે પહેલાં તો વરસાદનું સિલેક્ટ કરી લઈએ, રેઇન થંડર। અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત પર હાલમાં વરસાદ આવી શકે તેવો માહોલ છે। ગુજરાતને હવે ચિંતિત થવાનો વારો પણ છે, કારણ કે ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે સારો એવો। કેવી રીતે વરસાદ પડશે, કેવી રીતે નહીં પડીએ તે ચાલો જાણીએ। હવે આપણે પહેલાં જોયું હતું કે બંગાળની ખાડીની અંદર સર્જાયું હતું, જે બંગાળની ખાડીથી સીધું ગુજરાત તરફ ગતિ કરતું હતું વરસાદ, પરંતુ હવે સીધું ગતિ કરવાનું નથી જોવા મળતું। હવે આપણને જોવા મળે છે નીચે આવશે, એટલે કે બંગાળની ખાડીની અંદરથી જે વાવાઝોડું અથવા જે વરસાદ હતો તે નીચે મુંબઈ તરફ આવશે અને પછી ગુજરાત તરફ ગતિ કરશે, એટલે કે પછી ગુજરાત તરફ આવશે। એટલે 25-26 તારીખ સુધી વરસાદની આગાહી છે ગુજરાતની અંદર પણ વરસાદ પડી શકે છે 25-26 તારીખે। અહીંયા આપણે વરસાદનું પણ મિત્રો, અહીંયા આપણે પવન પણ જોઈ શકીએ છીએ કે કેવી રીતે થઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે, ગતિ કેવી રીતે કરી રહ્યો છે તે આવા જ સમાચાર આપણે જાણીશું આ વિડીયોની અંદર। કેટલાક હવામાન વિભાગ દ્વારા આગાહી પણ આપવામાં આવી છે કે ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે। તો ગુજરાતની અંદર વરસાદ આવવાની મિત્રો આવશ્યકતા છે। કેટલાક ખેડૂત મિત્રો તેમનો પાક લઈ રહ્યા છે, મોટા ભાગે મગફળી છે, બાજરી છે અને વગેરે અન્ય કોઈ પાક પણ તે વાઢવાનું શરૂ કરતા હશે। તો તે શરૂ કરે તો હું તેમને જણાવી દઉં કે તારીખ 22 થી માંડીને 27-28 તારીખ સુધી વરસાદ ગુજરાતની અંદર પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર આગાહી પણ આપવામાં આવી છે અને 24 અથવા તો 12 કલાકની આગાહી પણ હમણાં પણ ગુજરાતની અંદર છે જ, જેની અંદર વરસાદ અથવા મધ્ય વરસાદ, ભારે વરસાદ આવવાની આવશ્યકતા છે। વરસાદ ગુજરાતની અંદર પડી શકે છે। તો શું તમારા ગામની અંદર પણ વરસાદ અથવા વાવાઝોડાની કેવી સ્થિતિ છે, વરસાદ વાવાઝોડું છે કે નહીં, તે કોમેન્ટની અંદર બતાવજો। અને ચેનલ પર પહેલી વાર હોય આવા હવામાન વિભાગનો વિડીયો હું દરરોજ અપલોડ કરતો રહું છું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળશું એક નવા વિડીયોની અંદર।